સોયણી બાજરો જોવે, સોયણી બાજરો જોવે. હવે બોલ શું કામ છે? મને કેમ બોલવાની ના પાડી? એ બકુલભાઈ આ ચમત્કારી સોયણી છે, જે માગવી ને એ વસ્તુ આવે. ઘઉં બાજરો ઝાડ, તમે બાજરો માંગ્યો છો અને વચ્ચે તમે ઘઉં એમ બોલ્યા હોય તો ઘઉં બાજરો ભેગું ન થાય, અમારે દળનું કાર્ય કરવું. ત્યાં ચમત્કારી સોયણી છે. હા હવે તું શું કામ આવ્યો કે હાલ? એ મેં કીધું તમારે અડદ લેવા. ના રે ના, હવે અડદ ને અમારે શું કરવા? અમારી પાસે જો ચમત્કારી સોયણી છે, અમારે અડદ જોતા છે તો લઈ લેવું. હું બકુલભાઈ જોવો છો? જવાના આવડા ક્યાંકથી ચમત્કારી સોયણી લાવ્યા. હવે ચમત્કારી સોયણી થોડી હોય. એટલે હમણાં હું આવ્યો ને ત્યારે મારા ભાઈ એક પાંચટામાંથી બાજરાની ધાર થતી હતી. હવે સોયણીના પાંચટામાંથી થોડા બાજરા નીકળતા છે. હે ભોળા દાદા, એટલો બાજરો આપણે થઈ રહે? ના ના, હજી એક પાલી જો હે. સોયણી બાજરો જોવે, સોયણી બાજરો જોવે. હા જોયું? આ શું હો બકુલભાઈ? તો આ બકડીયું ભરી દીધું અડધું. જોવા તમે સોયણી લાવ્યા ક્યાંથી? ઈ કોઈને ન કહેવાય હો. પણ અમને તો કયો. એ મને સટપટીયો સપનામાં આવ્યો હતો. મને કે માગ હું તારા કામથી ખુશ છું, તો મેં સાયણી માંગી, તો એને સમજ્યા ફેર છું, એને મને સોયણી આપી. મેં કીધું મારે બાજરો સાળવા સાયણી જોવે, સોયણીને મારે શું કરવી? તો ઈ મને કે આ સોયણી ચમત્કારી છે, બાજરો ને ઘઉં ઝાડ ને તું જે માગીશ ને એ પાંચા મળી પડશે. જોયું? આ શું હો બકુલભાઈ? અને હું શું કહું, તમારે અડદ સસ્તા જોવે? અડદ લઈ જોતા બકુલભાઈ, મારે તો સોયણી જોવે. સોયણી ન મળે હો, પણ ભોળા દાદા પૈસા લઈ લેજો, તોય સોયણી નથી દેવાની. એ ભોળા દાદા, તમને સોયણી ના આપી, મને સટપટીયાએ સોયણી આપી. તે પૈસા આપે તું સોયણી આપી દઉં. તે કેટલામાં દેવાનું છે તારે? એ 400 રૂપિયામાં. એટલે 400 રૂપિયા હું આપી દઉં. તો તમને આપી દઈશ સોયણી. ના ના ભોળા દાદા ન દેતો, હું તને 500 રૂપિયા આપી દઉં. તો તમને આપું સોયણી. અમારા ભાઈ આપણે બેન ભાગમાં લઈ લ્યો તમ તાર. 250 હું તમને આપી દઈશ. હું એક પાંચટામાંથી જે નીકળે એ મારું ને એક પાંચટામાંથી જે નીકળે એ તમારું. હા તે વાંધો નહીં, અલે 500 રૂપિયા. તમારે નથી જોતી ને સોયણી, તો એને આપી દો 500 માં. હા આપી દે, સારી વસ્તુ હોય એને આપી દે. આજનો દી હું તને ખાવા દેવાનું છું, કાલથી તું તારા ગામડે વયો જાજે. એ હારું, અయ్యో. હાલ હવે હાલ, આપણે દાણો દળવા જવાનું છે, હાલ. અમારા ભાઈ હા સોયણી આવી ગયા. આપણે હવે બાજરો અને જવા તમે ઘઉં કાંઈ વસ્તુ લેવાનું જ નહીં આપણે. હા હા બકુલભાઈ, હા હવે આમાંથી છે ને ઘઉં કાઢી. હા અખતરો તો કરી લઈ. હા હા ઉભા રહો. જો તો બોલો તો તમે સોયણી ઘઉં જોવે, સોયણી ઘઉં જોવે. કેમ નો નીકળ્યા ઘઉં? ઉભા રહો તો મને આઈન પાંચટામાં અખતરો કરી લેવા જો તો બકડી પકડો તમે. બોલો. સોયણી બાજરો જોવે, સોયણી બાજરો જોવે. લ્યો બકુલભાઈ, કાંઈ એવું નહીં, હું આમાંથી તો કેમ એમ થયું? મને તો બકુલભાઈ એવું લાગે ચમત્કારી સોયણી એમ કરીને 500 રૂપિયા લઈને વયા ગયા. હા મને વ્યામ તો જાય જ છે.